નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું ખતરામાં જોવા મળી રહ્યું છે। વરસાદની સિસ્ટમો નબળી પડવાને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચારો આવી રહ્યા છે। ત્યારે ગુજરાત રાજ્યના હવામાનમાં ફરી એકવાર એક મોટો વળાંક। ત્યારે અત્યારે ખેડૂતો ઉપર સૌથી મોટું સંકટ ઘેરાયું છે, કારણ કે 2026નું ચોમાસું હવે ખતરામાં જોવા મળી રહ્યું છે, કારણ કે બધી જ વરસાદી સિસ્ટમો નબળી પડી ચૂકી છે અને ઇન્ડિયન ડાયપોલને લઈને મિત્રો જે છે ખાસ કરીને ઇન્ડિયન ઓશન ડાયપોલ જે હોય છે, એટલે કે હવામાનના આ બધા શબ્દો છે તમને નહીં સમજાય, પરંતુ હું સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું તો હાલ અત્યારે જે છે તે સ્થિતિ થોડી ચિંતાજનક છે, કારણ કે હવામાનના ઘણા બધા વૈજ્ઞાનિકોએ પણ માહિતી આપી હતી કે આ વર્ષે ઓગસ્ટના એન્ડમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં જોવા મળશે અલનીનો। અને મિત્રો આગાહી લગભગ હવે સાચી પડતી જોવા મળી રહી છે। અલનીનો સક્રિય ધીમે ધીમે થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જૂન અને જુલાઈ મહિનામાં કેરળથી લઈને મહારાષ્ટ્ર, મધ્ય અને છત્તીસગઢ સુધીના અનેક ભાગોમાં ચોમાસાના સારા વરસાદો પડ્યા, આપણા ગુજરાતમાં પણ પડ્યા, પરંતુ પ્રશાંત મહાસાગરમાં અલનીનો સુપર એક્ટિવ થવાને કારણે હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે આઈઓડી નબળો પડતા આગામી દિવસોમાં ચોમાસા ઉપર વિપરીત અસર પડવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। ત્યારે હવામાનના વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે પેસિફિક મહાસાગરના હવામાન સંકેતો મુજબ અલનીનો હાલમાં સુપર એક્ટિવ મોડમાં પહોંચી ચૂક્યો છે, એટલે ચરમસીમા ઉપર પહોંચી ચૂક્યો છે। ગઈ વખતે જ્યારે આટલું ભયંકર મિત્રો અલનીનો બન્યો હતો ત્યારે 2015-16ની સાલ હતી। 2015-16ની સાલ પછી અલનીનો આટલા મજબૂત સ્તર ઉપર પહોંચ્યો હોય તેવી પ્રથમ ઘટના છે। ત્યારે ચોમાસાની ગતિ અને જોરને સતત ધીમું કરી રહ્યો છે અલનીનો। આ પરિસ્થિતિમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદની અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી રહી છે આ સિસ્ટમો। ત્યારે વરસાદની ખૂબ જ ઘાતક સિસ્ટમ ગુજરાત તરફ આવવા માટે બની હતી, જે બંગાળની ખાડીથી નીકળી પણ હતી, પરંતુ અત્યારે હાલ આજે અલનીનો બન્યો છે અને કારણે સ્થિતિઓ જે છે ઘણી બધી ચિંતિત બની રહેશે। પરંતુ છતાં પણ મિત્રો જણાવી દઈએ, હવામાન વિભાગે ગઈકાલે જ કીધું હતું કે ચોમાસું હજુ વિદાય નહીં લે, હજુ પણ એક મહિના સુધી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાનું નથી। તો મિત્રો થોડી ઘણી સ્થિતિ નબળી પડી છે, પરંતુ ચિંતાનો સમય નથી। નવા રાઉન્ડ વિશે અંબાલાલે તારીખ પણ આપી દીધી છે, આગાહી પણ આપી છે, હું તમને આગળ આ વિડીયોમાં જણાવીશ, તો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે આપી વિશ્વને મોટી ધમકી। સૌથી મોટા સમાચાર, જો કોઈ દેશ ઈરાનની મદદ કરશે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો, ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી। જી હા મિત્રો, અમેરિકા હવે આ જે યુદ્ધ છે તેમાં આરપારની લડાઈમાં ઉતરી ચૂક્યો છે અને આ યુદ્ધે કેટલા ફટકા આપ્યા છે બધા દેશોમાં આપ સૌ જાણો છો। ભારતમાં પણ આને કારણે મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે અને આ યુદ્ધ તો બંધ થવાનું નામ લઈ જ રહ્યું નથી। જી હા, 6 મહિના પૂર્ણ થયા છે આ યુદ્ધને। ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલું આ યુદ્ધ અત્યારે ઓગસ્ટ મહિનાના એન્ડમાં પણ આવી ચૂક્યું છે। ઈરાન અને અમેરિકા લગાતાર લડી રહ્યા છે। ત્યારે હવે મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે જે પણ દેશ ઈરાનને સપોર્ટ કરશે, ઈરાનનો સાથ આપશે, ઈરાનની મદદ કરશે, તો એમણે ચેતવણી આપી હતી કે જેટલા પણ ઇસ્લામિક દેશો છે જો કોઈ પણ ઈરાનની મદદ કરશે તો એની સાથે વેપાર કરશે તો ખૂબ જ કડક સજાનો સામનો કરવો પડશે। અમેરિકાએ જે છે તે ચેતવણી આપી છે કે જો પણ મદદ કરવામાં આવશે ઈરાનની તો ભોગવવા માટે, પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો। આનાથી મિત્રો એ સ્પષ્ટ થાય છે કે યુદ્ધ હજુ પૂર્ણ થયું નથી, હજુ આમાં કંઈ પણ ગડબડ જોવા મળી રહેશે અને આને કારણે વિશ્વભરના લોકો એટલા માટે ચિંતિત। તમને એવું થતું હોય કે ભારતને આનાથી શું લેવા દેવા, બીજા અન્ય દેશો ઝઘડે છે તો આમાં ભારતને શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? તો મિત્રો ભારતને કોઈ લેવા દેવા હોય કે ના હોય, પરંતુ આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ છીએ, બહાર વસ્તુઓ મોકલીએ છીએ, બહારથી વસ્તુ ભારતમાં આવે છે। ભારત પેટ્રોલ, ડીઝલ, ગેસ માટે સૌથી વધારે બહાર ઉપર નિર્ભરતા ધરાવે છે, અરબ દેશો ઉપર। ત્યારે જ્યાં આ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં દરિયામાં સ્ટેટ ઓફ હોર્મુઝ રહેલું છે અને આ રસ્તેથી ભારત પોતાનો વ્યાપાર કરે છે, એટલે ભારતને યુદ્ધ સાથે તો કંઈ લેવા દેવા નહીં, પરંતુ વ્યાપાર સાથે લેવા દેવા છે। અને જ્યાં સુધી આ યુદ્ધ છે ત્યાં સુધી વસ્તુઓના ભાવ વધશે, પેટ્રોલ ડીઝલ સતત મોંઘું રહેવાને કારણે વસ્તુઓના બહાર લઈ જવાની, અહીં ભારતમાં લાવવાના જે ભાડાઓ છે તે પણ વધી રહ્યા છે। આને કારણે લગાતાર મોંઘવારી, મંદી જેવો માહોલ જે છે તે માર્કેટમાં યથાવત રહેવાની સંભાવના। ત્યાર પછી જોઈએ તો રાહુલ ગાંધીએ મોદીનું શાસન આખરી તબક્કામાં તેવી માહિતી આપી, એટલે નરેન્દ્ર મોદીની સરકાર હવે છેલ્લી ઘડીમાં છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ સૂચના આપી છે। વાત કરીએ વિસ્તારથી તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વધુ એક વિડીયો જે છે મિત્રો વાયરલ થયો છે। ત્યારે વધુ એક મિત્રો વિવાદિત વિઘ્ન જે છે તે કોંગ્રેસે કારોબારીને સંબોધન કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન તેના આખરી તબક્કામાં પહોંચી ગયું છે। એટલું જ નહીં, તેમના અનુમાનોની શોધ શરૂ થઈ ગઈ છે, એટલે કે નરેન્દ્ર મોદી પછી આગળ બીજું કોણ તેની
શોધ પણ શરૂ થઈ ગઈ છે તેવું પણ મિત્રો અહીંયા રાહુલ ગાંધીએ જે છે તે વાત કરી છે અને રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી કા સિયાસી સફર અંત હો ચુકા હૈ, એટલે નરેન્દ્ર મોદીની જે આ સફર છે તે હવે અંતિમ સમયમાં ચાલી રહી છે. આટલું જ નહીં, તેમણે મિત્રો હિન્દીમાં એવું પણ કહ્યું કે મોદીજીના જે ઉત્તરાધિકારીઓ છે તેઓ અત્યારે જે છે તેમની તલાશ કરી રહ્યા છે, એટલે મોદીજી પછી આગળ કોણ બનશે પ્રધાનમંત્રી તેની પણ તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સરકાર પૂરી રીતે બેકફૂટ ઉપર છે, એટલે પાછલા તબક્કામાં છે, ત્યારે કોંગ્રેસ પક્ષે હવે આક્રમક બની જવું જોઈએ, વધુ વલણ અપનાવવું જોઈએ અને સરકારને ભીસમાં મૂકવી જોઈએ તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું. કોંગ્રેસ વડા મથકે યોજાયેલી જે કારોબારી બેઠકના રાહુલના વિધાનો છે તેમને પડઘા પડશે તેવી પણ મિત્રો નિશ્ચિત છે તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું. રાહુલ ગાંધીએ આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓ માટે પણ તૈયાર રહેવા માટે મિત્રો કહ્યું છે. આટલું જ નહીં, તમામ પક્ષો તૂટી રહ્યા છે પરંતુ કોંગ્રેસ અકબંધ છે અને આપણે તે તાકાત બનાવી રાખવી જરૂરી છે તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું. મલ્લિકાર્જુન ખડગે કે જે કોંગ્રેસના અધ્યક્ષ છે તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 12 વર્ષમાં જે સરકાર અત્યારે ભાજપની જે સરકાર છે તેમણે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. 94,000 જેટલી શાળાઓ બંધ થઈ ગઈ છે તથા યુવાનોનો આક્રોશ એટલે કે યુવાનોનો ગુસ્સો વધી રહ્યો છે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું. મિત્રો, આ જેટલી પણ વાતચીત કરવામાં આવી છે, રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી છે આનાથી તમે સહેમતિ કેટલા ટકા ધરાવો છો જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર, હોટલો બંધ કરવામાં આવી છે ભારતની અંદર. મિત્રો જણાવી દઈએ તો સૌથી મોટા સમાચાર અત્યારે હોય તો આરોગ્ય તંત્રને લઈને છે, ત્યારે એક બાજુ મહારાષ્ટ્રમાં તુકારામ મુંડે દ્વારા મિત્રો જે છે તે હોટલમાં જઈને છાપા મારવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં મિત્રો જે છે તે આરોગ્ય તંત્ર હવે ખુલ્લેઆમ એક્શનમાં આવી ચૂક્યું છે. લોકોને બહારનું ખાવા ના અપીલ કરવામાં આવી છે. જી હા, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મિત્રો જે છે તે બેઠક પણ બોલાવી અને આટલું જ નહીં મિત્રો, સુરતની અંદર એક હોટલની અંદર જમવાથી એક બાળકીનું ઝારથી મૃત્યુ થયું છે. ત્યાર પછી તમામ હોટલોમાં અત્યારે ફૂડ સેફ્ટીની ટીમો જઈ રહી છે. ઘણી બધી હોટલો, ઘણા બધા રેસ્ટોરન્ટો સીલ મારવામાં આવ્યા છે. મિત્રો, બહારથી તમે ખાતા હોય તો ચેતી જજો. હોટલ જ નહીં પરંતુ લારીએથી પણ જો તમે કંઈ પણ વસ્તુ ખાતા હોય તો એક વખત વિચારી લેજો, કારણ કે ગંભીર પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતમાં ધાર્મિક પ્રવૃત્તિઓથી સાથે ફરાળી ખાદ્ય સામગ્રીઓ જેમ કે દૂધ, ઘી, પનીર, માવો આ બધી વસ્તુઓ જે છે તેની માંગમાં વધારો થયો છે. ઉપવાસ લોકો કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે. આની અંદર ખાદ્ય પદાર્થોમાં મિત્રો ખરીદતા હોવાથી જે ફરાળી વસ્તુઓ વધારે વેચાય છે. પરંતુ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર છે તેમના તરફથી જેટલા પણ ભેળસેળિયાઓ છે, ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરે છે, ગુણવત્તા વિનાના ખાવાનું વેચે છે, તેવા જેટલા પણ તત્વો છે તેમની સામે ચેકિંગ અને કાર્યવાહી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારના માણસો એટલે કે જે ફૂડ સેફ્ટી વિભાગમાં છે તે લોકો હોટલોમાં ઘૂસીને, દુકાનો, રેસ્ટોરન્ટમાં ઘૂસીને વસ્તુઓ ચેક કરી રહ્યા છે અને જ્યાં પણ થોડું ઘણું પણ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે, ભેળસેળ જોવા મળી રહી છે, વાસી વસ્તુઓ જોવા મળી રહી છે, ત્યાં તરત મિત્રો બંધ કરવામાં આવી રહી છે હોટલો. ત્યારે સુરતની અંદર મિત્રો 200 થી વધારે હોટલો બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ નાગરિકોને બહારનું ખાવાનું ઓછું કરવા માટે પણ આગ્રહ કર્યો છે. એટલે બહારનું ખાવાનું જે છે તે જેમ બને એમ ઓછું ખાવ તેટલા ફાયદામાં રહેશો તેવું પણ મિત્રો સૂચના આપવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર, અંબાલાલ પટેલની નવા વરસાદના રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી. જી હા મિત્રો, વરસાદની આગાહીને લઈને અંબાલાલ પટેલે નવા રાઉન્ડમાં છે તારીખો આપી દીધી છે. ત્યારે દરેક લોકો ચિંતામાં છે. ગુજરાતમાં વરસાદ છેલ્લા 15 દિવસમાં મોટો આવ્યો જ નથી, પરંતુ હવે ધીમે ધીમે વરસાદી વાતાવરણ બની શકે. કારણ કે તો જે આગાહી છે તે અનુસાર વાત કરીએ તો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. મઘા નક્ષત્ર શરૂ છે, મઘાના મોંઘા પાણી એવી કહેવત છે. ત્યારે અપેક્ષિત વરસાદ અત્યારે હાલ થઈ રહ્યો નથી, પરંતુ અંબાલાલ પટેલે અલ્નીનોની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી. આટલું જ નહીં, અંબાલાલ પટેલે કહ્યું કે સપ્ટેમ્બર અને આ ઓગસ્ટ મહિનાનું જે એન્ડિંગ છે તેની અંદર અસમાન વરસાદ પડી શકે, એટલે કે કેટલીક જગ્યાએ વધારે વરસાદ તો કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડી શકે. એટલે હવે જે વરસાદ પડવાનો છે એની કોઈ સમાનતા નહીં હોય, એટલે એક જગ્યાએ ઓછો પડી શકે તો અમુક જગ્યાએ વધારે પણ પડી શકે. આ રીતના વરસાદો પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંતે કહી દીધું છે કે વરસાદ અંગે મહત્વપૂર્ણ અપડેટ છે. આજથી વરસાદ શરૂ થઈ શકે. ગુજરાતમાં ધીમી ધારે વરસાદ 21 તારીખથી શરૂ થઈ શકે, કારણ કે ધીમે ધીમે બંગાળની ખાડીની સિસ્ટમ નજીક આવી રહી છે. તેમ 22, 23 અને 24 તારીખ દરમિયાન ગુજરાતના દક્ષિણીય ભાગોમાં પણ વિસ્તારોમાં સારા વરસાદો પડી શકે. અંબાલાલની આગાહી. તો બીજી બાજુ અલ્નીનોની અસરને લઈને અંબાલાલે ચિંતા વ્યક્ત કરી. અલ્નીનો
નિનોની અસર અંગે ચિંતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે અલ નિનોની અસરને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અસમાન વરસાદ જોવા મળી શકે, એટલે કે કેટલીક જગ્યાએ વધુ વરસાદ તો કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડી શકે. અને આટલું જ નહીં, બંગાળની ખાડીમાં સીધા અરબી સમુદ્રથી ચાઇના તરફ ઉપર મિત્રો પવનો ફૂંકાઈ રહ્યા છે. જો આ પવનો બંધ નહીં થાય તો બંગાળની ખાડી ફરીથી સક્રિય થઈ શકે છે. મહિનાના અંતમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા નવો રાઉન્ડ આવી શકે. એટલે આજે મહિનો છે તેમાં છેલ્લે સારા રાઉન્ડોની પણ અપેક્ષા મલાલે વ્યક્ત કરી. ત્યાર પછી જોઈ લઈએ તો મિત્રો મોંઘવારી હવે પીછો નહીં છોડે. જી હા મિત્રો, મોંઘવારી લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મોંઘવારી માટે પણ તૈયાર રહેવું પડશે, કારણ કે પહેલા પેટ્રોલ, ગેસ અને ત્યાર પછી હવે મિત્રો જોઈ લો ઘણી બધી વસ્તુઓના ભાવ વધી જવાના છે. ખાવા પીવાની વસ્તુઓને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે, જેની અંદર પહેલા તો મિત્રો જે છે તે ડુંગળીના ભાવ અને ત્યાર પછી ઘઉંના ભાવ વધવાને કારણે આને લગતી જેટલી પણ વસ્તુઓ છે મોંઘી મળી શકે. યુદ્ધ જે ચાલી રહ્યું છે મિત્રો તેને લઈને તેલ કંપનીઓએ મે મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. જૂન પછીના મિત્રો જે સમયગાળા છે તેમાં બધી જ વસ્તુઓ લગાતાર મોંઘી થઈ રહી છે. 5% સુધીના ભાવ ઘણી બધી જગ્યાએ વધી ચૂક્યા છે. આની સાથે તેલની સાથે હવે મિત્રો જે છે તે ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓ પર ચિંતા ઘેરાઈ રહી છે. ત્યારે ઘઉંની વિશે વાત કરીએ તો મિત્રો ઘઉંમાંથી બ્રેડ બનાવવામાં આવે છે, લોટ બનાવવામાં આવે છે, તો આ બધી જ વસ્તુઓ મોંઘી થઈ શકે, કારણ કે ઘઉંના ભાવમાં મોંઘવારી વધવાની સંભાવના છે. આ માત્ર ઘઉં જ નહીં, જે આ મિત્રો ડુંગળીના ભાવને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ડુંગળીના ભાવ પર પણ બજેટ પર દબાણ લાવવા લાગ્યો છે ડુંગળી ઉપર. ત્યારે ડુંગળીનો જે સરેરાશ છૂટક ભાવ છે તે પ્રતિ કિલોગ્રામ 37 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે ડુંગળી 1 કિલો 37 રૂપિયાને વટી ચૂકી છે, અને એ પણ છૂટક બજારમાં. એક મહિના પહેલા 34 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ડુંગળી હતી, અત્યારે 38 વટી ચૂકી છે. ભાવ મિત્રો વાત કરીએ તો એક વર્ષ પહેલા ડુંગળીનો ભાવ 26 રૂપિયા હતો, આજે જુઓ તો લગભગ 10 રૂપિયા ભાવ વધી ચૂક્યો છે. એટલે ઓલમોસ્ટ અહીંયા 10% વધારો ભાવની અંદર 10-20% જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં મિત્રો, ડુંગળીના ભાવ જે વધી રહ્યા છે એની સાથે સાથે એની અસર કરતા બીજી પણ ઘણી બધી વસ્તુઓ જેમ કે ખાણીપીણીની વસ્તુઓ મોંઘી થઈ શકે. તો યુદ્ધની અસર ગણો કે કોઈ પણ વસ્તુ મિત્રો ગણો, બધી જ વસ્તુઓના ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે. તમારું બજેટ ટાઈટ કરવું પડશે, અને ખાસ મિત્રો આ પ્રકારે તમારી તૈયારી રાખવી. ત્યાર પછી મિત્રો જોઈએ તો કરોડપતિ બનાવતી એકમાત્ર યોજના પોસ્ટ ઓફિસની. જી હા મિત્રો, કરોડપતિ લોકો જે હોય છે તે મિત્રો મોટા મોટા બિઝનેસમેન, ધંધાર્થીઓ હોય છે. સામાન્ય માણસ કે જે મધ્યમ માણસ હોય છે એ કરોડપતિ બનવાનું વિચારી પણ શકતો નથી. પરંતુ હવે એવું નથી મિત્રો, સમય બદલાઈ રહ્યો છે. યોજના વિશે જો તમને પૂરતું જ્ઞાન હોય, પૂરતી જાણકારી હોય તો તમે પણ લાભ લઈ શકો. જો તમારી પાસે રોકાણ કરવાની કેપેસિટી હોય તો આ યોજના તમારા માટે ઘણી બધી સારી સાબિત થઈ શકે. જ્યાં મિત્રો આ યોજના છે પોસ્ટ ઓફિસની. પોસ્ટ ઓફિસ ઘણી બધી યોજનાઓ ચલાવે છે, મારી આ એક મહત્વપૂર્ણ યોજના છે PPF. પોસ્ટ ઓફિસ PPF યોજનાની અંદર કરોડપતિ બનવાની ગણતરી જોઈએ તો મિત્રો તેના માટે તમે રોકાણ કરી શકો. આ માટે તમે મિત્રો મેચ્યોરિટીના 1 વર્ષની અંદર જ અરજી આપવાની રહેશે. જો મિત્રો તમે 15 વર્ષ સુધી એક સારા પૈસા રોકો છો, જેની અંદર મિત્રો આંકડા સાથે તમને સમજાવું તો જો તમે 15 વર્ષ સુધી 1.5 લાખ રૂપિયા એક ધારા રોકો છો તો મિત્રો 15 વર્ષ પછી તમે જે રોકેલા પૈસા છે તે 22 લાખ થઈ જશે, અને 22 લાખની સામે તમને વ્યાજ ચડીને 40 લાખ રૂપિયા મળશે, એટલે સીધો 18 લાખનો ફાયદો થશે. પરંતુ આની અંદર મિત્રો જો તમે 15 વર્ષની જગ્યાએ 25 વર્ષ સુધી રોકાણ શરૂ રાખો છો, એટલે કે જો તમે 1.5 લાખ રૂપિયા જે છે તે મિત્રો 25 વર્ષ સુધી એક ધારા રોકો છો, મિત્રો તમે જે રોકેલા પૈસા હશે એ 27 લાખ થશે, અને એની સામે તમને 1 કરોડ રૂપિયા મળશે. એટલે સીધા તમે કરોડપતિ થઈ શકો. એ મારી મિત્રો આ યોજના છે. તો ઘણા બધા લોકો આવી યોજનાઓ જે છે તે પોતાના બાળકો માટે વિચારી શકે, કારણ કે બાળકો જ્યારે મોટા થાય, બાળકોના નામે જો તમે પૈસા જમા કરાવતા રહો તો જ્યારે બાળક મોટું થાય છે ત્યારે તેના ભવિષ્ય માટે આ પૈસા ઘણા બધા કામમાં આવી શકે. અને એવું નથી મિત્રો કરોડો રૂપિયા જ રોકવા, અહીંયા લાખો રૂપિયા જ રોકવાના છે. જો તમારે આટલી બધી રકમ ન રોકી શકો, નાનાથી પણ તમે શરૂઆત કરી શકો. ત્યારબાદ જોઈ લે તો ખેડૂતોની આવક વધારવા માટે સરકાર નવી યોજનાઓ પર કામ કરી રહી છે. આના માટે 400 થી વધારે ખેડૂતો સાથે વાતચીત પણ કરવામાં આવી છે. જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા હતા આજથી થોડા સમય પહેલા. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર કામ કરી રહી છે. ત્યારે સરકાર એવા મોડેલ ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓ છે તેમની ભૂમિકાઓ ઓછી થશે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. PTIના સમાચાર અનુસાર તેમણે મિત્રો થોડા સમય પહેલા રવિવારે પૂસામાં લગભગ 400 જેટલા ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી, અને કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર એટલે કે ખેડૂતોથી સીધા ગ્રાહકો સુધીનું જે આ મોડલ છે તે ખેડૂતોની આવકમાં મોટો વધારો કરી શકે. એટલે કે તમને ગુજરાતી ભાષામાં સમજાવું, સરળ ભાષામાં સમજાવું તો અત્યારે ખેડૂતો પોતાનો પાક જે છે તે મિત્રો યાર્ડમાં વેચે છે અથવા વ્યાપારીઓને વેચે છે, વ્યાપારીઓ પછી મિત્રો ડીલરોને વેચે છે, અને ડીલરો પછી મિત્રો દુકાનદારોને વેચતા હોય છે પાક ખેડૂતોનો.
અને પછી મિત્રો લોકો સુધી આ પાક પહોંચે છે. એટલે વચ્ચે 3 થી 4 જે વચેટિયાઓ હોય છે તેમાં મિત્રો કમિશન કપાઈને ખેડૂતોને વધારે આવક મળતી નથી. પરંતુ સરકાર હવે એવી યોજના પર કામ કરી રહી છે કે જેમાં ખેડૂત સીધો ગ્રાહકો સુધી પોતાનો માલ વેચી શકે. એટલે વચ્ચે રહેલા મિત્રો જે વ્યાપારીઓ છે, જે ડીલરો છે તે કટ થઈ જાય અને એનું સીધું કમિશન ખેડૂતોને મળી શકે. ખેડૂતોની આવક જે છે તે આ રીતે વધી શકે. આના માટે નવું મોડેલ ઉપર સરકાર વિચારણા કરી રહી છે. લગભગ 400 જેટલા ખેડૂતો સાથે વાતચીત પણ કરવામાં આવી. ત્યારબાદ જોઈ લો તો લઠ્ઠાકાંડમાં સૌથી મોટો ખુલાસો. જી હા મિત્રો, ગુજરાતમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય લઠ્ઠાકાંડ. ભાવનગરની અંદર મિત્રો એક અદ્ભુત ઘટના બની ચૂકી છે. ચોંકાવનારી લઠ્ઠાકાંડની અંદર મૃત્યુ આંકડો વધીને 3 થઈ ચૂક્યો છે. ત્યારે મિત્રો દારૂની અંદર ભેળસેળને લઈને મિત્રો મોટા સમાચાર. ભાવનગરના લઠ્ઠાકાંડમાં ઘેરા મોટા પડઘા જે છે તે પડી રહ્યા છે. મોટા ખુલાસાઓ થયા છે. રાજકોટમાં દારૂના અડ્ડાઓ ઉપર પોલીસની તવાઈ થઈ ચૂકી છે. શરૂ 30 થી વધારે સ્થળે દરોડા પડ્યા છે. એટલે માત્ર ભાવનગરમાં લઠ્ઠાકાંડ થવાથી આખા ગુજરાતમાં જે છે મિત્રો અડ્ડા ઉપર જે છે તે પોલીસની રેડો પડી રહી છે. ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાજકોટમાં શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ, LBC, PCB આટલું જ નહીં, શહેરના જેટલા પણ મિત્રો પોલીસ મથકો છે ત્યાં દેશી દારૂના અડ્ડાઓ સામે એક સાથે તવાઈ બોલાવવામાં આવી રહી છે. પોલીસ કમિશનરો પણ મિત્રો જે છે તે એક્ટિવ થઈ ચૂક્યા છે. અને આટલું જ નહીં, ભાવનગરમાં જે પણ લોકો લઠ્ઠાકાંડની પાછળ હતા તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અને આટલું જ નહીં, આની અંદર મિત્રો પોલીસ આની અંદર વાત કરીએ તો આની પાછળ મિત્રો PI પણ પોલીસના જે PI હોય છે તે પણ સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર આવી રહ્યા છે. ભાવનગરમાં બનેલો લઠ્ઠાકાંડ આખા ગુજરાતના ચર્ચાનો વિષય અત્યારે હાલ બન્યું. ત્યારબાદ સોના ચાંદીના ભાવને લઈને વાત કરીએ તો સોનું 11,000 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે વર્ષ આ મહિનાની શરૂઆતની અંદર જ. જ્યાં મિત્રો સોનાના ભાવ જે વધી રહ્યા છે એને લઈને દરેક લોકો ઉપર એક જ સવાલ છે કે શું સોનું આ વર્ષે 1.5 લાખ કે 2 લાખ પાર થશે? કારણ કે 1.5 લાખ તો વટી ચૂક્યું છે. મિત્રો તહેવારો આવી રહ્યા છે અને તહેવારો ઉપર લોકો સોનાની ખરીદી કરતા હોય છે, વહેંચતા પણ હોય છે. ત્યારે એના ઉપર વાત કરીએ તો લગ્નની સિઝન અને તહેવારો આવે એ પહેલા જ સોના ઉપર લગાતાર ભાવમાં ઉપર નીચે ચાલી રહ્યું છે. આ મહિનાની શરૂઆત જ્યારથી થઈ છે એટલે 8મો મહિનો ઓગસ્ટ મહિનો શરૂ થયો અને માત્ર 20 દિવસ જ થયા છે અને 20 દિવસમાં સોનું 11,000 મોંઘું થઈ ચૂક્યું છે. કારણ કે આ મહિનો શરૂ થયો પહેલા સોનું 1,40,000 ની અંદર હતું. અત્યારે સોનું 1,50,000 રૂપિયા વટી ચૂક્યું છે. આજરોજ ભાવ વિશે વાત કરીએ તો સોનાનો ભાવ જે છે તે આજે વધીને 1,53,800 એટલે ઓલમોસ્ટ 1,54,000 પહોંચી રહ્યો છે. તો મિત્રો સોનું લગાતાર વધી રહ્યું છે. જો કે મિત્રો તહેવારો ઉપર હજુ પણ ભાવ વધી શકે તેવી ધારણા.